माननीय श्री जय वसावड़ा जी, मंच पर उपस्थित तमाम मालेतुजारों ने दिलदार अपनी कोमना अग्रगण्य नागरिकों અને આપ सबको मेरा अस्सलाम वालेकुम। કરીમ લાખાણીની લાગણીને માન આપીને, એના આગ્રહને માન આપીને આજે હું આવ્યો, કારણ કે જો આ લાગણીને આટલો પ્રેમ ના હોત તો આજે હું કદાચ ના આવી શક્યો હોત। એનું કારણ એ જ છે કે આજે 25મી જાન્યુઆરીએ મેં મારા લગ્ન જીવનના 49 વર્ષ પૂરા કરીને 50 એક જ પત્ની સાથે આટલા વર્ષ પૂરા કરી 50મા વર્ષે જ્યારે હું ઘરની બહાર નીકળું તો પત્નીનો અને પુત્રોના કેવા રિએક્શન આવે તમે સમજી શકો છો। પણ એ બધા રિએક્શન ચાલીને પણ મેં નક્કી કર્યું કે ના, મારે અહીંયા આવીને મારી થોડીક લાગણીઓ અને થોડાક વિચારો રજૂ કરવા। એમાં બી જ્યારે મને ખબર પડી કે જય વસાવડા અહીંયા આવવાના છે ત્યારે તો મેં ખાસ નક્કી કર્યું કે હું આવીશ, કારણ કે ગુજરાત સમાચાર સાથે મારો 1951 જન્મ્યો ને ત્યારથી ના હું ને બાહુબલી અમે સ્કૂલથી જોડે। અને જ્યારે આપણા એક અહીંયા મિત્ર એલ્યુમાઈ આવીને એણે વાત કરી કે ગુજરાત સમાચારમાં એ આ પોઝિશન પર છે, તો મને ઘણો આનંદ થયો કે બાહુબલી અને શ્રેયાંશભાઈ જેવા તંત્રીઓ સાથે આ વ્યક્તિ આટલા વર્ષોથી નોકરી કરીને આટલી સારી પોસ્ટ પર આપી શક્યો છે। એટલે ખૂબ ખૂબ અભિનંદન અને ગર્વ થાય છે। જય વસાવડા માટે એમની ઓળખાણ તો આપશે, પણ સૌથી વધુ અગત્યનું આપ સૌએ અને મારે બી જે શીખવાનું છે અને મારા સીએ મિત્રોએ બી શીખવાનું છે, એ એક એમની લખવાની આદત સુંદર રીતે, સારી રીતે, કે છાપામાં કદાચ તમે હેડલાઇન મિસ કરો ચાલે, પણ એમનું કોલમ મિસ કરો ને તેમ થાય કે કંઈક વાંચવાનું રહી ગયું છે। અને જ્યારે હું એમનો બાયોડેટા વાંચતો હતો તો મને નવાઈ લાગી, એમની પાસે જે પુસ્તકનો ભંડાર છે, સાહેબ ખોટું હોય તો કહેજો, લગભગ 85,000 પુસ્તકો એમની પાસે, કોઈ લાઇબ્રેરીમાં નહીં હોય એટલા। એટલે શહીદ મહેમદને બધાને હું કહીશ કે એમના પુસ્તકો વાંચવા માટે વિદ્યાર્થીઓને આપે, એ જો આ પાડે તો પાછા આપવાની શરતે। પરંતુ સૌથી વધુ જો જીવનમાં અગત્યનું હોય તો એ શિક્ષણ છે। આજે આપ સૌ લોકો આપના ધર્મમાં બી જકાતની જોગવાઈ છે, અમારા હિન્દુ ધર્મમાં બી ડોંગરે મહારાજે કહ્યું છે ને, ઘણા લોકો કહે છે કે આ વ્યક્તિએ આવકના 10% દાન આપવું જોઈએ, પરંતુ 90% લોકો દાન નથી આપતા, 10% લોકો જે આપે છે ને એ બી 10% નથી આપતા। જ્યારે આપનામાં ઢગલા બંધ લોકો જકાતને પુષ્કળ નિષ્ઠાપૂર્વક નિભાઈને દાન આપે છે, અને એ દાનમાં બી જો સૌથી સારામાં સારું કોઈ દાન હોય તો એ શિક્ષાનું દાન છે। કોઈને બી શિક્ષા આપો એનાથી મોટું દાન આ ધરતી પર કોઈ નથી। અને હામિદભાઈ મહેમાને આટલા બધા વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપીને તૈયાર કર્યા, એ સાંભળીને મને બી ખૂબ જ આનંદ થયો। મેં બી જ્યારે મારા પિતાશ્રી ગુમાવ્યા 10 વર્ષ પહેલાં, ત્યારે મને બી થયું કે સીએ થયા પછી ઇન્સ્ટિટ્યૂટે મને આટલું બધું આપ્યું છે, તો મારે બી કંઈક આ સંસ્થાને પાછું આપવું જોઈએ। એટલે મેં મારા પિતાની યાદમાં HM તલાટી લાઇબ્રેરી શરૂ કરી, અને આપ સૌને આનંદ થશે કે લાઇબ્રેરીમાં ઘણા આપની કોમના યુવાનો જે સીએ કરે છે વાંચવા આવે છે। આજે મારે ત્યાં દર વર્ષે છેલ્લા 15 વર્ષથી આપની કોમના યુવકો અને યુવતીઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે। મારે ત્યાં એક સીએ લગભગ 22 વર્ષથી છે, જે આપના એક ધર્મના વડાનો પુત્ર છે, અને 22 વર્ષથી મારે ત્યાં કામ કરે છે। અને એનાથી પણ વધારે એક સુંદર યુવતી જે મારે ત્યાં સીએ થઈ, એણે સીએ થયા પછી એણે મને એટલું સુંદર પેઇન્ટિંગ આપ્યું કે જે આજની તારીખમાં પણ મારી કેબિનમાં છે। MM હુસેનના પેઇન્ટિંગ કરતાં મને એ પેઇન્ટિંગ વધારે ગમે છે। આટલું સુંદર આપણી કોમની યુવતીઓ ભણે બી છે, અને આટલી બધી બીજી પણ એમની પાસે ટેલેન્ટ છે। મંચ પર અહીંયા સ્કાયલાર્કવાળા મણિયારભાઈ, ઈરાકી સાહેબ, પુષ્કળ એમના જ્યારે ઇતિહાસ સાંભળ્યો તો મને નવાઈ લાગી। થોડા વર્ષો પહેલાં મારા મિત્ર ભરત બારોટ જે MLA હતા અને મિનિસ્ટર બી હતા, એમના થકી ઈરાકી સાહેબનો પરિચય થયો કે એક નાનકડા પતરાના ઝૂંપડામાં રહેનાર વ્યક્તિ આજે આટલી મોટી સ્ટીલની ફેક્ટરી બનાવે છે કે આખા હિન્દુસ્તાનને છાપરા પૂરા પાડી શકે। તો એક વ્યક્તિ મહેનત કરીને ક્યાંથી ક્યાં આગળ આવી શકે છે। એ જ રીતે સ્કાયલાર્ક અને મણિયારનું બી નામ છે, અને આપણી કોમાવા ઘણા અગ્રગણ્ય નાગરિકો છે। તો એ તમામને મારી એ જ વિનંતી છે કે હજી પણ તમારા
ધર્મમાં તમારા જે આજુબાજુના પડોશો છે એમાં ઢગલા બંધ યુવકો અને યુવતીઓ હજી ભણતા નથી. સહેજ મોટા થાય તો કદાચ વધારે બી સંખ્યામાં સંતાનો હોય એટલે કે બીજા કોઈ પણ કારણસર ઓટોમોબાઈલમાં ગેરેજમાં મિકેનિક થઈ ગયા, મોબાઈલ રિપેરિંગમાં ચાલુ થઈ ગયા, સાયકલ રિપેર કરતો થઈ ગયા, તું પૈસા કમાવાનું શરૂ કર, એ લાગણી વધારે છે. પરંતુ ધીરજ રાખીને રાહ જોઈને તું ભણ, મોટો થા અને હજી પણ વધુ આગળ આવ, એ ભાવના કેળવવાની જરૂર છે. એટલે આપ સૌને મારી આગ્રહભરી નમ્ર વિનંતી છે કે આપ સૌ જે શાહીન ફાઉન્ડેશનના પ્રેમ, આશીર્વાદ અને મદદથી આજે આટલા આગળ આવ્યા છો, એવો અને તમામ અહીંયા જે બેઠા છે વડીલો, એ તમામને હું કહીશ કે હજી પણ એ આ જે શિક્ષણનું દાન છે એને વધુ ને વધુ પ્રસાર કરો. આજે આપણે જોઈએ છીએ દેશમાં રાજકીય કારણસર ધર્મની લડાઈઓ શરૂ થઈ છે. હિન્દુ લોકો આમ કરે છે, મુસ્લિમ આમ કરે છે, છોકરાઓ પથ્થરમારો કરે છે. જ્યારે હું જોઉં છું, જ્યારે હું મળ્યો ઇરાકી સાહેબને, અફઝલભાઈ મહેમનને અને બીજાને, તો એમની વાતો પરથી મને લાગ્યું કે આટલા બધા નેક માણસો છે જે ભૂલમાં પણ તોફાન કરવાનો વિચાર ના કરી શકે. શા માટે અમુક લોકોના કારણે કોઈ બી કોમ બદનામ થવી જોઈએ? તો એ ફરજ કોની છે? આપ સૌ યુવાનોને, જેટલા બી આપ મિત્રો છો જે ભણી ચૂક્યા છો અથવા ભણી રહ્યા છો, તેમણે તમારા બીજા મિત્રો હોય, સગાઓ હોય, બધાને કહેવાનું છે કે ભાઈ આપણે જલ્દી કમાવાની ઉતાવળ નથી કરવાની, થોડી રાહ જોવાની છે, પરંતુ ભણતર પૂરું કરવાનું. ને એમાં પણ શાહીન ફાઉન્ડેશન અને કરીમ લાખાણી જેવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જેઓ આ બધું શિક્ષણ આપવા તૈયાર છે, એમની પાસે આશીર્વાદ મેળવીને એમની પાસેથી શીખો. આજે લાખાણીએ કહ્યું એમ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક એવો વ્યવસાય છે, તમારે એન્જિનિયર થવું હોય, ડૉક્ટર થવું હોય, લોયર થવું હોય, MBA થવું હોય તો 50,000થી 5 લાખની ફી છે. જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ એવો છે કે તમે 2 વર્ષના આર્ટિકલ્સ કરો એ દરમિયાન તમને સ્ટાઇપેન્ડ મળે, અને સમગ્ર CA નો અભ્યાસ એમાં જે ફી છે તમારી સ્ટાઇપેન્ડમાંથી નીકળી જાય. એટલે જો સિન્સિયરલી અભ્યાસ કરો તો 1 પણ રૂપિયો ખર્ચા વગર તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ શકો છો. અને આજથી 8-10 વર્ષ પહેલાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને 20,000, 40,000, 50,000 પગાર મળતો હતો. આજે ભારતમાં CAની ડિમાન્ડ એટલી છે કે તમે CA થાઓ અને બીજે દિવસથી 80,000થી 1 લાખ રૂપિયાનો પગાર આપવા માટે લોકો લાઈનમાં ઊભા છે. તો આ રીતે જેટલા લોકોને, હું CA છું એટલે CA માટે જ નથી કહેતો, પરંતુ નમ્ર વિનંતી એ છે કે અભ્યાસનું મૂલ્ય ઘણું છે, શિક્ષણનું મૂલ્ય ઘણું છે. આપ સૌને ફરી વિનંતી કરીશ કે હા, વધુને વધુ શિક્ષણ મેળવે. અને છેલ્લે એલ્યુમનાઈ માટે હમણાં 2 દિવસથી જ હું વાંચતો હતો કે જો મનુષ્યએ જીવનમાં ખૂબ જ આનંદથી જીવવું હોય એક, અને લાંબુ જીવવું હોય, તો સૌથી વધારે મહત્ત્વનું શું છે જિંદગીમાં? દારૂ ના પીએ, પીતો હોય તો બંધ કરે, સિગરેટ ના પીએ, પાન તમાકુ ને મસાલા ના ખાય, રોજ સવારે વહેલા ઉઠીને ચાલે, રોજ પ્રાણાયામ ને યોગ કરે. આ 5-7 જ વિચારો તમને આવશે. પરંતુ અભ્યાસમાંથી જોવામાં આવ્યું છે કે જો વધારે શાંતિથી, સારી રીતે લાંબુ જીવવું હોય તો તમારે તમારા કુટુંબ અને મિત્રો જોડે જીવન વિતાવવું. ટુગેધર લીવ ઇન કોમ્યુનિટી. જેટલા મિત્રો વધારે, જેટલો કુટુંબનો સાથ વધારે, એટલું તમારું જીવન આનંદમય અને લાંબુ. એટલે એલ્યુમનાઈનો અર્થ આ જ છે કે આજે 2002થી જ્યારે શાહીન ફાઉન્ડેશનમાં જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, તો દર વર્ષે નહીં, નિયમિત રીતે મળતા હો, નિયમિત રીતે વિચારોની અને આપલે કરો, એન્જોય કરો, પાર્ટી કરો. જાપાનમાં એક જગ્યા છે, હું નામ ભૂલી ગયો, જ્યાં એવરેજ લોકોની ઉંમર 115-110 વર્ષ છે. 100થી નીચું કોઈ છે જ નહીં. એટલે પૂછે એકબીજાને કે કેટલા થયા, તો કે 15, 16, 100 તો ગણી જ લેવાના. એ લોકો જો આટલું જીવી શકે તો આજે ભારતમાં આપણે કેમ ઓછું જીવીએ છીએ? એનું કારણ આ જ છે કે કુટુંબ નાના થતા ગયા છે, લોકોની વિચારસરણી નાની થતી ગઈ છે, મળતા નથી એકબીજાને અને પોતાના કામમાં વ્યસ્ત છે. તો આજે આવા સમયમાં આવો સુંદર પ્રોગ્રામનું આયોજન કર્યું, એલ્યુમનાઈને ભેગા કર્યા અને એકબીજાના વિચારોની આપલે કરી. એ માટે આપ સૌને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને ભવિષ્યમાં પણ જ્યારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વિદ્યાર્થીઓને કોઈ પણ જરૂર હોય, અમારે ત્યાં અમારી ઇન્સ્ટિટ્યૂટ સ્કોલરશિપ પણ આપે છે, તો જરૂર મારો અથવા તો કરીમ લાખાણીનો સંપર્ક કરજો. અમે અમારી આપને સેવા આપવા માટે
હંમેશા તત્પર છીએ અને આજે ફરી શાઇન ફાઉન્ડેશનને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને આપ સૌને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને આશીર્વાદ. થેન્ક યુ સો મચ. સુનિલ સર, થેન્ક યુ વેરી મચ. ખરેખર આપણે સાયન્સ ફાઉન્ડેશન માટે ગર્વની વાત છે કે એટલી મહાન હસ્તી એ આપણી વચ્ચે હાજર છે. હમણાં સર એક ન્યૂઝ, તલાટી સર, આપણે આજે એનિવર્સરી છે, તમે બધા હેપી એનિવર્સરી વિશ કરી છે આપને. અને હમણાં એક પેપરમાં વાંચ્યું હતું કે એક કપલે 84 વર્ષ, એટલે એક હસબન્ડ છે 105 વર્ષના છે અને વાઈફ 102 વર્ષની છે. તો અમે દુઆ કરીએ રેકોર્ડ પર તમે જ તોડો. 84 વર્ષનું લગ્ન જીવન છે અને તમારી હિંમતમાં પ્રેરણા લઈને અમે પણ પછી અમારું લગ્ન જેવી રીતે આગળ ચલાવીશું. એટલે રોલ મોડેલ એમાંય બનો તમે. એવું કહેવાય છે, રવિન્દ્રનાથ ટાગોર સાહેબે કીધું હતું, ટુ એજ્યુકેટ ચિલ્ડ્રન ઇઝ ટુ લવ ચિલ્ડ્રન. તમે એક બાળકને તમે એજ્યુકેશન આપો છો ને તો તમે બાળકને તમે પ્રેમ આપો છો. આપણી વચ્ચે ઘણા બધા સારા સારા લોકો આવ્યા છે ને એમને સાંભળવા ખરેખર એ જિંદગી તમને એવી વાત કહેશે કે જે તમારી જિંદગી બદલી શકશે. હું એક વ્યક્તિને બોલાવવા જઈ રહ્યો છું કે જે હાઈલી એજ્યુકેટેડ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે, સારા ડોનર્સ પણ છે. અને ડોનર્સ એટલે માત્ર પૈસાથી નહીં, પોતાનો ટાઈમ ને પોતાનું નોલેજ પણ આપે છે. અને એક લસા, લઘુત્તમ સામાન્ય અવયવ આવે છે, LCM. તલાટી સાહેબને ઘરેથી ફોન આવી ગયો લાગે છે. એકવાર આપણે જોરદાર તાળીઓથી એમને વિદાય કરીએ. થેન્ક યુ અગેન. હું મંસૂરી સાહેબને વિનંતી કરીશ કે તલાટી સરનું સ્વાગત, એકચ્યુઅલી એ પ્રોસેસ રહી ગઈ છે, એક સાથે કરવાની હતી. તો તલાટી સર, એક આપના ટોકન. હા, હું મંસૂરી સર અને હમીદ મેમણ સર બંનેને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. મંસૂરી સર અને હમીદ મેમણ સર અને સુનિલ તલાટી સરનું સ્વાગત કરે. અમિત મેમણ, હા મેમણ સાહેબ, એ મેમણ સર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મેમણ સર, અબ્દુલ જબ્બાર મેમણ સર કે જે કારુપુર મેમણ જમાતના પ્રમુખ પણ છે સર. આપણી તાળીઓ રોકવી ના જોઈએ. એમણે આજે પોતાના બિઝી શિડ્યુલમાંથી આપણા માટે સમય કાઢ્યો છે. આપણા ઘણા બધા બાળકો એમને ત્યાં CA કરી રહ્યા છીએ. સર, મારા પ્રેમનું પ્રતીક છે આ. થેન્ક યુ વેરી મચ સર ફોર કમિંગ હિયર સર, સ્પેન્ડિંગ ટાઈમ વિથ અસ. તો પોતે ઉદ્યોગપતિ છે. આપણું LCMની વાત કરતો હતો. LCM ખબર છે, જે બધામાં કોમન ફેક્ટર હોય. આપણી વચ્ચે એક એવી વસ્તી છે, ગમે તે સમાજનો પ્રોગ્રામ હોય, ગમે એટલા બિઝી હોય, પણ એ વ્યક્તિ હંમેશા હાજર હોય. અને પાછા બંને ભાઈઓની એકતાનું પણ એક ઉદાહરણ અપાય એવું છે કે હંમેશા બંને ભાઈઓ એક સાથે આવે અને પૂરા કાર્યક્રમને માણે અને પોતાનાથી જે પણ કન્ટ્રીબ્યુશન થાય એ કન્ટ્રીબ્યુશન આપે. અને પોતે હાઈલી ક્વોલિફાઈડ છે, USA એમણે MBA કર્યું છે. અને સૌથી છેલ્લા 13 કે 14 વર્ષથી, આઈ થિંક મને 13-14 વર્ષ થયા છે, એક્સપોર્ટ એક્સેલન્સનો એવોર્ડ મળે છે. અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કોઈ મુસ્લિમ વ્યક્તિ અગર કોઈ બોર્ડમાં પરમેનન્ટ હોય તો એ મણિયાર સર છે, સભી મણિયાર સર. જોરદાર તાળીઓથી આપણે સભી મણિયાર સરને બોલાવીશું અને એમને આપણે સાંભળીશું શાંતિથી.
औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। डायस पर बैठे हुए डिग्नेटरीज ऑफ द डायस, प्यारे बच्चों और हाज़रीन महफिल, अस्सलामु अलैकुम। हज़ारों साल नरगिस रोती है अपनी बेनूरी पर, हज़ारों साल नरगिस रोती है अपनी बेनूरी पर, तब कहीं जाके चमन में होता है दीदावर पैदा। और वो दीदावर है और कोई नहीं, शाहीन फाउंडेशन के रूह रवा हमीद मेमन साहब। अल्हम्दुलिल्लाह कई बरसों से मैं हमीद मेमन साहब के साथ अटैच हूँ और दिन ब दिन मैं देखता हूँ अल्लाह ताला उनमें कुव्वत भरता जा रहा है। और अल्लाह का इतना करम है। मैं एक और उनके लिए शेर पढ़ना चाहूँगा, किसी और शायर का है, कि उनमें क्या खासियत है। किसी शायर ने कहा है, ढूंढ उजड़े हुए लोगों में वफा के मोती, ढूंढ उजड़े हुए लोगों में वफा के मोती, ये ख़जाने तुझे मुमकिन है खराबों में मिले। हमीद मेमन साहब ने जब ट्यूशन क्लास शुरू की तो उन्होंने कुछ सरमाया बनाने के लिए नहीं, लेकिन ऐसे डाउन टोडन फैमिलीज़ के लिए और ऐसा इलाका ढूंढा जो नारोल की बॉम्बे होटल वाली जगह थी या दानी लिमड़ा की, जहाँ पे उनको ऐसे बच्चे मिले कि जिनको शऊर भी नहीं था, उनके माँ बाप को शऊर भी नहीं था कि हमारे बच्चे पढ़ेंगे। और इसके पहले करीम लाखानी साहब ने, हमीद भाई मेमन साहब ने सब कुछ बता दिया है कि कैसे क्लासेस शुरू हुई और आज कहाँ पे वो शाहीन फाउंडेशन पहुँच गई है। सबसे बड़ी बात तो ये है कि नाम भी बहुत अहमियत रखता है और आज हमने देखा कि एक नाम की बरकत अब लोगों को समझ में आई और वो है मोहम्मद। आई लव मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। तो ऐसे ही किसी ज़माने में हमीद भाई मेमन को कौन सा सपना आया या किसी बुज़ुर्ग से मशवरा किया और उन्होंने नाम फाउंडेशन का रखा शाहीन। शाहीन मतलब परवाज़, ये वो परिंदा है जो सबसे ऊंचा उड़ता है। तो आज हकीकत में वो नाम की बरकत से शाहीन फाउंडेशन ने इतनी तरक्की और बुलंदी हासिल की, न सिर्फ एजुकेशन में, लेकिन जब भी कौम को ज़रूरत पड़ी किसी भी हाल में, क्या, क्योंकि जब कोरोना में लोग घर से बाहर नहीं निकलते थे तब हमने देखा वो जो चीज़ की शॉर्टेज होती थी उसको मुहैया करवाते थे। तो अभी हमको जिससे बहुत ऑडिटर को सुनना है और सबसे बड़ा तो अपने जय वसावड़ा साहब आए, उनको सुनना एक समझो एक ज़िंदगी का लावा है। तो मैं और जितना भी हामिद भाई मेमन के लिए बोलूँगा इतना कम है। प्यारे बच्चों, उन्होंने जो मुहिम चलाई है उसको बराबर पकड़ के रखो और अब सिर्फ एसएससी एचएससी या ग्रेजुएशन नहीं, उसके आगे भी हमको, अब एक ज़माना था डॉक्टर इंजीनियर और एडवोकेट बनने का, लेकिन अब तो इससे आगे भी हमको आईएएस आईपीएस आईआरएस इसके लिए भी कोशिश करनी है। और ये सब मुमकिन है, खाली सिर्फ तुम हमीद भाई मेमन साहब को बोलो कि हमको ये करना है, इंशाल्लाह अल्लाह ने चाहा तो इंतज़ाम हो जाएगा। ज़्यादा वक्त नहीं लेते हुए आपने इतने इत्मीनान से सुना, उसके लिए मैं आप लोगों का शुक्रगुज़ार हूँ। वमा अलैना इल्लल बलाग। अस्सलामु अलैकुम। સફી મણિયાર સર ખરેખર આપણા માટે એક એસેટ છે આપણી કોમ માટે, કે કોઈ પણ એનજીઓનું કામ હોય સૌથી પહેલાં જો કોઈ દિશા તરફ નજર જતી હોય તો એ સફી મણિયાર સર તરફ જાય છે। કોઈ પણ એનજીઓ નવું બને કે જૂનું એનજીઓ અને એને ફંડની જરૂર હોય, એક સરસ એમને કોઈ વ્યક્તિત્વ જોતું હોય તો હંમેશા મણિયાર બંધુ હાજર હોય છે। હું વિનંતી કરીશ અમારા રાજુભાઈને અને તોફિકભાઈને સ્ટેજ પર આવે અને ઇકબાલ મણિયાર સર
અને સફી મણિયાર સરનું સ્વાગત કરીએ આપણે. ઇકબાલ મણિયાર સર એકવાર. એકચ્યુઅલી ઇકબાલ મણિયાર સર એ કહેવાય ને કે મેડ ફોર ઈચ અધર છે. એક જણ સ્ટેજ ઉપર હોય છે, એક સ્ટેજની સામે હોય છે, પણ બંનેનું એક કહેવાય દો જાન, અને એનું કહેવાય કે એક દો જાન એક દિલ કેવું છે, દો જિસ્મ એક જાન, દો જિસ્મ એક જાન. તો બંને ઇકબાલભાઈ મણિયાર સર અને સફી મણિયાર સર માટે અગેન ફરીથી જોરદાર તાળીઓ. અને સફી મણિયાર સરે બહુ સરસ વાત કરી કે સમય આવી ગયો છે કે આપણે, અને હજુ આપણે જયભાઈ કહેશે આપણને કે ન્યૂ એજ પ્રમાણે એઆઈના જમાનામાં આપણે હાયર એજ્યુકેશન લેવું પડશે. અગેન એક જોરદાર તાળીઓ સફી મણિયાર સર અને ઇકબાલ મણિયાર સર માટે. હું અબ્દુલ જબ્બાર મેમણ સરને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે. ઇકબાલભાઈ પ્લીઝ હેવ અ સીટ. દિલભાઈ જગ્યા છે ને ઉપર જગ્યા છે. એવું કહેવાય છે કે ચોપાટી પર ભીડ બહુ હોય છે, પરંતુ એવરેસ્ટ પર ભીડ હોતી નથી. તો અહીંયા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો બેઠા છે, સાઇન ફાઉન્ડેશનનું કામ. હા, ઇકબાલ મિર્ઝા સરને પણ વિનંતી કરીશ. ઇકબાલ મિર્ઝા સર પ્લીઝ આપ આવીએ. એકવાર જોરદાર તાળી ઇકબાલ મિર્ઝા સર માટે. ઇકબાલ મિર્ઝા સરને મેં એકવાર સાંભળ્યા છે અને હું બિલકુલ એમનાથી અભિભૂત થઈ ગયો હતો. વિદ્યાર્થી મિત્રો, આ જે કવાયત છે એનો હેતુ એ છે કે તકો છે ને એ ઉપર વધારે છે. પ્લીઝ હેવ અ સીટ સર. જેમ જેમ તો ઉપર જશો ને ભીડ ઓછી થતી જશે. ને આપણને હમણાં જય વસાવા સાહેબ સમજાવશે કે કઈ રીતે આપણે ભીડથી દૂર થઈને આપણો મુકામ અલગ બનાવી શકીએ છીએ, કેવી રીતે આપણે ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી શકીએ છીએ. નેક્સ્ટ હું એ વ્યક્તિને બોલાવવા માંગીશ કે એ આપણા બધા કરતાં યુવાન છે. હું વાત કરું છું અબ્દુલ રજાક મેમણ સરની. અલગ વિચારો, નવીન વિચારો. અને મને યાદ છે, ના સિરિયસલી કહું છું, સિરિયસલી કહું છું કે તમે ઓલવેઝ યુથ છો. ઇલ્મ ફાઉન્ડેશન એમણે જ્યારે શરૂ કર્યું ને સ્કાયલાર્કના તો બાકીના ટ્રસ્ટીઓ પણ એ બેઠા છે. ઇલ્મ ફાઉન્ડેશન મસ્જિદ, દરગાહ, અલગ અલગ જગ્યા ભેગી કરી અને ત્યાં કમ્પ્યુટર ક્લાસ, અને કમ્પ્યુટર ક્લાસ પણ કેવા કે કોઈ પણ વ્યક્તિ માત્ર ટોકન ફી અથવા 0 ફીથી ભણી શકે. એ એઆઈ હોય, રોબોટિક હોય, તમામ પ્રકારના કોર્સિસ એ એડ કરતા ગયા. અને લગભગ સાઇન ફાઉન્ડેશન સાથે આપણે 20થી વધારે સેન્ટર ચલાવી રહ્યા છે. એ ઉપરાંત પર્સનલ લેવલે પણ ઘણા બધા કાર્ય કરી રહ્યા છે. તો આપણી પાસે સમય ઓછો છે, આપણે જય વસાવા સાહેબને પણ સાંભળવા છે, પણ એ પહેલાં આપણે 2-5 મિનિટ આપણે રજાક અંકલને સાંભળીએ. એકવાર જોરદાર તાળી અબ્દુલ રજાક મેમણ સર માટે. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. स्टेज पर बैठे हुए हमारे मुख्य मेहमान वसावड़ा साहब और हमारे दूसरे शफ़ी भाई मनियार साहब, रिंकल साहब जो सीए हैं और आज की तारीख में वो वाइस प्रेसिडेंट हैं, हमारे इकबाल भाई मनियार साहब, हमारे अब्दुल कादिर भाई जो माइको के चेयरमैन हैं, अब्दुल करीम भाई, और हमारे इकबाल भाई और जब्बार भाई, और आज के ट्रस्टीज़ जो हमारे फाउंडेशन के हैं वो, और जो फाउंडेशन के चेयरमैन हमारे अब्दुल हमीद भाई, और मेरे मेहमान, एल्यूमिनी और प्यारे स्टूडेंट, अस्सलाम वालेकुम. सबसे पहले तो मुझे मनियार साहब ने बोला, अरे हमारे अब्दुल करीम साहब ने, कि मैं युवान को मैं बुला रहा हूँ, और मुझे लगता है कि यहाँ पर बैठे हुए जितने भी मेहमान हैं उसमें मुझे लगता है सबसे ओल्ड एज मेरी होगी, और मुझे बता दिया कि आप युवान हैं, तो जज़ाकल्लाह, बहुत बहुत शुक्रिया. हाँ
ठीक है, ख्यालात से हैं, इंशाल्लाह कोशिश कर रहे हैं हम। क्या, क्योंकि मैं दिल तो बच्चा है, देखो पीछे से बात कर रहे हैं मुझे, तो खैर दिल तो बच्चा तो ठीक है, लेकिन मैं कोशिश ये कर रहा हूँ कि मेरे जो यंग ग्रुप है मेरा, उसको साथ में रखकर किस तरह से मैं मेरे एक्सपीरियंस को आपको बता सकूँ, ये मेरा हमेशा नज़रिया रहता है और हमारी ये कोशिश ही है। और इसीलिए हम ये स्काईलार्क का जो कंप्यूटर क्लास हम जो चला रहे हैं और दूसरे हमारा इल्म फाउंडेशन जो है उसका हमने यही काम से उठाया हुआ है कि हम लोग इसको अपने जो आज की ज़माने के अंदर बहुत ज़रूरत है कि जिसके बगैर आदमी कुछ कर नहीं सकता, और जिस तरह से बताया गया कि भी इतने सारे अलग अलग हम कोर्सेज चला रहे हैं, तो इंशाल्लाह उसका ज़रूर से आप फ़ायदा उठाओ और वो उससे बहुत इंशाल्लाह अपनी कौम को फ़ायदा होगा, आपको भी फ़ायदा होगा। तो सबसे पहले तो मुझे यहाँ पर ये जो शाइन फाउंडेशन के अपना फाउंडेशन डे और हमारे एल्यूमिनी स्टूडेंट रीयूनियन के इस फंक्शन में आज बोलने का मौका मुझे मिलना, वो मेरे लिए बहुत बड़ी इज़्ज़त है, बड़ी इज़्ज़त मुझे दी गई है, उसके लिए मैं बहुत बहुत शुक्रिया करता हूँ। शाइन फाउंडेशन तो हम जानते ही हैं कि शाइन फाउंडेशन ने एक काम बहुत अच्छा किया है। उन्होंने एक बहुत अच्छी हमको एक बात बता दी है कि इल्म जो है वो हर एक के लिए है। जो ऊंची फीस देकर पढ़ रहे हैं उनके लिए ही हमारी ये इल्म नहीं है। हमारे जो बच्चे वीकर सेक्शन से आ रहे हैं, जो अनप्रिविलेज्ड हैं, उनके लिए भी हम इल्म की पूरा दरवाज़ा खोल देंगे और वो दरवाज़ा खुलना बहुत ज़रूरी है। और वो शाइन फाउंडेशन ने उसका काम बहुत बखूबी निभाया है और उसकी बहुत अच्छी प्रोग्रेस की है। माशाल्लाह मैं उनको मुबारकबादी देता हूँ और उनकी जो ये काम है उसकी मैं सराहना करता हूँ। और ये जो बच्चे सामने बैठे हुए हैं और जो एल्यूमिनी है, जो एल्यूमिनी खास उसके सामने मैं बताऊँगा कि वो उसकी ज़िंदा दलील है हमारे सामने कि आज ये एल्यूमिनी जो हमारे बैठे हैं, मुझे जिस तरह बताया गया कि करीबन 500 बच्चों ने तो ऑलरेडी रजिस्ट्रेशन करवा दिया और उसमें इंजीनियर हैं, डॉक्टर्स हैं, लॉयर्स हैं, टीचर्स हैं, गवर्नमेंट में जॉब करने वाले हैं और मास्टर्स की डिग्री लेने वाले हैं। तो माशाअल्लाह ये इनकी हमारे सामने ज़िंदा दलील है कि देखो ये शाइन फाउंडेशन आज की तारीख में क्या काम कर रहा है। माशाअल्लाह मैं फिर से मुबारकबादी देता हूँ। तो प्यारे दोस्तों, मैं मेरे स्टूडेंट्स को बता रहा हूँ कि देखो ये एल्यूमिनी आपके सामने बैठे हुए हैं और ये आपके सामने ज़िंदा मिसाल है। आपको ये बता रहे हैं ये कि हमने जो किया है वो आप भी कर सकते हो। तो इंशाल्लाह मैं उम्मीद रखूँगा कि आप आज की ज़िंदगी, आज के टाइम में जो एजुकेशन की बहुत इम्पोर्टेंस है, बहुत ज़रूरत है, और शाइन फाउंडेशन आपके लिए इतनी बड़ी अच्छी मेहनत करके आपको बहुत कम फीस में या निग्लिजिबल फीस से आपको पढ़ा रहे हैं, इतनी मेहनत कर रहे हैं, आप उसका ज़रूर से फ़ायदा उठाइए और आप खुद आगे बढ़िए और कम्युनिटी को भी आगे बढ़ाइए, देश को भी आगे बढ़ाइए, तो हमें बहुत खुशी होगी। मैं एल्यूमिनी की बात करूं तो एल्यूमिनी देखो आपने आपकी ज़िंदगी तो बना ली है। अभी आप सबने आपको बताया गया है कि आप अब खुद भी अब एक मिसाल बन जाओ। आप हमारे लिए मेंटर हो, आप हमारे लिए एक बहुत बड़े गाइड हो और बहुत बड़ा अच्छा कंट्रीब्यूशन दे सकते हो। आप एक जलती हुई मोमबत्ती हो साहब, और वो जलती मोमबत्ती आप दूसरों को भी, हमारे वो मोमबत्ती, दूसरी मोमबत्ती जो बुझी हुई है उनको जलाओगे तो रोशनी और बढ़ जाएगी। तो मैं उम्मीद रखता हूँ कि जो एल्यूमिनी जो आज की तारीख के अंदर यहाँ पर बैठे हुए हैं वो ज़रूर से हमारे इस जो अच्छा शाइन फाउंडेशन का जो काम हो रहा है उसमें पूरा ताउन देंगे। मैं ऐसी उम्मीद रख रहा हूँ इंशाअल्लाह। और लास्ट में मैं ज़्यादा, क्योंकि जिस तरह जय पसावड़ा साहब को सबको सुनना है, मैं फिर से जो हमारे शाइन फाउंडेशन के जो ये अच्छा ये उम्दा काम कर रहे हैं उनके लिए फिर से मैं उनको मुबारकबादी देता हूँ और मुझे स्टेज पर यहाँ पर बुलाया और उस मेरी बात को सुनी, उसके लिए मैं आपका शुक्रिया करता हूँ। अस्सलाम वालेकुम। અબ્દુલ રજાક મેમણ સર આપણા બધા માટે ઇન્સ્પિરેશન છે અને રોલ મોડલ છે. આ ઉંમરે પણ
એ હંમેશા સક્રિય રહે છે અને એમણે જે કમ્પ્યુટર ક્લાસનો જે કન્સેપ્ટ લાવ્યા છે વધેલી જગ્યાનો, ધારો કે દરગાહ હોય તો દરગાહમાં કોઈ જગ્યા પડી હોય તો ત્યાં પણ એમણે ઇલ્મ ફાઉન્ડેશનથી અને સાયન્સ ફાઉન્ડેશનથી બધી ક્લાસ શરૂ કર્યા. હજારો બાળકો નવી નવી ટેકનોલોજી શીખી રહ્યા છે ઘેર બેઠા, અને એનું જો કોઈને શ્રેય જતું હોય તો એ શ્રેય આમને જાય છે. આપણી વચ્ચે ડૉક્ટર મુકીમ સૈયદ સર આવે છે. બીજા આપણી વચ્ચે ગેસ્ટ આવ્યા છે બહુ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે સોહિલ મહેંદાજીવાલા. એકવાર જોરદાર તાળીઓ એમના માટે થઈ જાય ને એમને પણ ઇન્વાઇટ કરીશ કે સ્ટેજ ઉપર આવે. જોરદાર તાળીઓથી સોહિલ મહેંદાજીવાલા સર. હું વિનંતી કરીશ સોહિલ મહેંદાજીવાલા સરને અને અયાજભાઈ ખીમાણી સરને કે રજાક મહેમદ સરનું સ્વાગત કરે. ઘણા લોકો ઈચ્છે છે કે આપણા સમાજમાં એજ્યુકેશન થકી પરિવર્તન આવે, અને પોતાના કિંમતી સમય એ લોકો કાઢી અને આપણી વચ્ચે હંમેશા હાજર રહે છે. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં હજારો મેમ્બર છે ICIમાં, અને એને રિપ્રેઝેન્ટ કરનાર એ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અહીંયા આપણી વચ્ચે હાજર છે, CA રિંકેશ શાહ. એકવાર જોરદાર તાળીઓ એમના માટે આપણે કહીએ. અને એ પોતે વાઇસ ચેરમેન છે, ઇન્ડિયાની સૌથી લાર્જેસ્ટ સેકન્ડ બ્રાન્ચ છે એના વાઇસ ચેરમેન છે, હવે ચેરમેન થવા જઈ રહ્યા છે. આપણે એમને શુભેચ્છા પણ આપી છે. અને સાથે સાથે હું આરીફભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવે, નાસિરભાઈ ખિલજીભાઈને વિનંતી કરીશ અને સરનું સ્વાગત કરે. આજે સમયની મર્યાદાના કારણે આપણે સાંભળી નથી શકાતું, ઓલરેડી આપણે બીજા પ્રસંગમાં જવાનું પણ છે. રિંકેશ સર, શબ્દોથી તમારો આભાર મનાવ્યો છે. જ્યારે જ્યારે આપણા કોમના બાળકોને કંઈ પણ જરૂર પડી જાય ત્યારે રિંકેશ સર હંમેશા હાજર હોય છે. રિંકેશ શાહ માટે એકવાર જોરદાર તાળીઓ અગેન. ડૉક્ટર મુકીમ સૈયદ સરને હું વિનંતી કરીશ કે સ્ટેજ